કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું છું ભદ્રેશિયા પરવેજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આગળ આપણે છેદ કઈ રીતે ઉડાડી શકાય એમાં ભાગ 1 અને ભાગ 2 જોઈ ચૂક્યા છીએ. આજે આપણે નિશાની ફેરબદલીના નિયમો અને સમીકરણના દાખલા મિત્રો જોવાના છે. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. નિશાની ફેરબદલીના નિયમો અને સમીકરણના દાખલા મિત્રો આપણે આ એક જ લેક્ચરમાં હું તમને શીખડાવવાનો છું. પહેલાં તો એનું મહત્વ જાણી લેવું કે 80 થી 90% દાખલામાં નિશાની ફેરબદલીની જરૂર પડે છે. એટલે કે આજે નિશાની ફેરબદલીના નિયમ છે 80 થી 90% દાખલાઓ મિત્રો આવતા હોય છે. અને ત્યારબાદ 50 થી 60% દાખલામાં ચલની કિંમત શોધવાની હોય છે. મોટા દાખલા હોય, નાના દાખલામાં એક્સ, વાય, ઝેડ કે કોઈ પણ એબીસીડીના બીજી એબીસીડીના ચલની કિંમત મિત્રો આપણે શોધવાની હોય છે. તો ખૂબ જ મહત્વનું છે સમીકરણ અને નિશાની ફેરબદલીના નિયમો. તો આપણે પહેલા સૌપ્રથમ નિયમો સમજી લેવી કે ભાગાકારની રકમ બરાબરની આ બાજુ જાય તો ગુણાકારમાં, ગુણાકારની રકમ બરાબરની આ બાજુ જાય તો ભાગાકારમાં, સરવાળાની રકમ બરાબરની આમ જાય તો ઓછા, ઓછાની રકમ બરાબરની આ બાજુ જાય તો કેવા થઈ જાય છે? સરવાળો થઈ જાય છે. અને આ બધી નિશાની બરાબરની આ બાજુ આવે તો પણ ફેરફાર થાય છે. ટૂંકમાં આ નિશાની આમ જાય તો ફેરફાર થાય અને સામેની નિશાની આ બાજુ આવે તો પણ ફેરફાર થાય છે. હવે દાખલો જોયો એટલે વધારે ખબર પડે. આમાં આપણે મિત્રો સમીકરણ પણ હું તમને શીખડાવીશ, નિશાની ફેરબદલી પણ હું શીખડાવવાનો છું. તો મિત્રો ખાસ વિડીયોમાં ધ્યાન આપજો. પહેલો દાખલો છે 5x + 2 = 12. અહીં આપણે મિત્રો ચલની કિંમત હું તમને શોધતા શીખડાવીશ અને આ નિશાની ફેરબદલીનો ઉપયોગ કરીને કઈ રીતે આપણે દાખલો ગણશું એ પણ હું તમને સમજાવીશ. અહીં સૌપ્રથમ છે 5x. 5x એટલે 5 એક સાથે મિત્રો ગુણાકારના સ્વરૂપમાં હોય, યાદ રાખવાનું, આ ભૂલવાનું નથી. હવે જો 5x આ +2 છે, આ +2 બરાબરની આમ બાજુ જાય તો કેવા થઈ જાય? -2. તો 12 - 2 થશે મિત્રો. હવે જો 5x 12 માંથી 2 જાય તો મિત્રો 10 મળે. હવે 5x 5 ગુણાકારમાં છે, એક સાથે મિત્રો કેવા છે? ગુણાકારમાં છે. ચલને મિત્રો આપણે નહીં ફેરવવાનું, જે રકમ છે એને ફેરવવાની. તો 5 ગુણાકારમાં છે, ગુણાકારની રકમ આ બાજુ જાય તો ભાગાકારમાં. 5 મિત્રો કેમાં વહી જાય છે? ભાગાકારમાં. આ મિત્રો ભાગાકાર દર્શાવે છે આ નિશાની. હવે જો 10/5 કરો તો મિત્રો મને કેટલા મળે? 2 મળે. તો આપણને x ની કિંમત કેટલી મળે છે મિત્રો? 2 મળે છે. આપણે આ નિશાની ફેરબદલીનો ઉપયોગ કરીને મિત્રો દાખલો ગણ્યો છે. ત્યારબાદ બીજો દાખલો જોયો એટલે વધારે ખબર પડે. 7x છે, આ 2 વત્તા છે, બરાબરની આ બાજુ લઈ જઈએ તો કેવા થઈ જાય? -2. 7x 37 માંથી 2 કાઢો તો મિત્રો 35 વધે. હવે જો 7 x સાથે ગુણાકારમાં છે, x ને એમને એમ જ રાખવાનો છે, x ને હલાવવાનો નથી. 7 ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ આવે તો 7 કેવા થઈ જાય? ભાગાકારમાં થઈ જાય છે. x ના x 35/7. 35/7 કરો તો કેટલા મળે? 5 મળે, કારણ કે 7 × 5 = 35. ત્યારબાદ આપણે જોવાનો છે ત્રીજો દાખલો 8x + 4 = 36. હવે અહીંયા 8x છે, આ +4 બરાબરની આમ જાય તો કેવા થઈ જાય? -4 થઈ જાય. 8x 36 માંથી 4 જાય તો કેટલા વધે? 32. 8 ગુણાકારમાં આમ લઈ જાય તો ભાગાકારમાં તો 32/8. હવે જો 8 ચોક 32 એટલે આપણને 4 મિત્રો જવાબ મળે છે. તો ટૂંકમાં મિત્રો દાખલા ગણવા એકદમ સહેલા જ છે. એકવાર તમને આ નિયમો આવડી જશે એટલે તમે કોઈ પણ દાખલા મિત્રો આ રીતે ગણી શકો છો. ત્યારબાદ છે ચોથો દાખલો 10x. x ની રકમને આપણે પહેલા નહીં ચલાવી, -10 છે, -10 બરાબરની આ બાજુ જાય તો +10, તો 100 + 10. હવે જો 10x 100 ને 10 મિત્રો 110 થવાના છે. 10 ગુણાકારમાં આ બાજુ લઈ જઈએ તો ભાગાકારમાં, તો 110/10. 110/10 કરો તો મિત્રો કેટલા મળે? 11 મળવાના. 0 0 ઉડી જાય એટલા માટે, તો x બરાબર મિત્રો મને 11 મળશે. ત્યારબાદ છે પાંચમો દાખલો 5x + 3 = 22 ને 6 મિત્રો કેટલા થઈ જાય? 28. અહીં પેલા સરવાળો છે તો મિત્રો આપણે સરવાળો કરી નાખીએ તો 28 થઈ જાય. હવે જો 5x + 3 બરાબરની આમ જાય તો કેવા થઈ જાય? -3. 5x 28 માં 3 જાય તો 25. 5 ગુણાકારમાં આમ લઈ જઈએ તો ભાગાકારમાં, તો 25/5. x બરાબર 25/5 કરો એટલે 55 55 25. તો આપણને જવાબ કેટલો મળે મિત્રો? 5 મળે છે. ત્યારબાદ આપણે જોવાનો છઠ્ઠો દાખલો 9x + 2 બરાબરની આમ જાય તો -2 થઈ જશે. 9x 108 માંથી 2 જાય તો 106. 9 ગુણાકારમાં આમ લઈ જઈએ તો ભાગાકારમાં, x બરાબર 106/9. મિત્રો આ ભાગ નહીં ચાલે અને 7 થાય છે એટલે ભાગ નહીં ચાલે. તો 106 મિત્રો આપણે 9 કરશું તો પોઈન્ટમાં જવાબ આવશે. 9 × 9, 1 વધે, ઉપર ઉતેરો છગડો. 9 × 9 કેટલા? 7 વધે, અહીં લગાડો 0. 9 × 7 = 63. 7 વધે, લગાડો 0. 9 × 7 = 63.
તો 11 મિત્રો 77 એટલે આપણે 78 આપણે લખી નાખી છે, એટલો જવાબ મળશે. ત્યારબાદ છે 7મો દાખલો 3x વત્તા 5/2 બરાબર 5/2. થોડોક રકમમાં હું ચેન્જીસ કરું છું, 5ની જગ્યાએ મિત્રો હું 8 કરી નાખું છું. હવે તમને એમ થાય કે સાહેબ આવા દાખલા પણ આવી શકે છે, આપણે આપણા નિયમને વળગી લેવાનું છે. હવે જો 3x વત્તા 5/2 છે બરાબરની આ બાજુ જાય તો ઓછા થઈ જવાના છે. 8/2 ઓછા 5/2. મિત્રો એ વસ્તુ ખાસ યાદ રાખવાની. આપણે આ રકમને આમ લઈ જઈએ છીએ એટલે આ માઇનસ થશે, આ માઇનસ ન કરી નાખતા. ઘણા એ પણ ભૂલ કરે છે, તો એ ભૂલ આપણે નથી કરવાની. હવે 3x હવે છેદ સરખા છે તો ડાયરેક્ટ બાદબાકી જ થશે. આપણે અપૂર્ણાંકવાળી મિત્રો બાદબાકી આગળ શીખડાવી દીધી છે, એટલે જો વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો. 3x 8માંથી 5 જાય તો 3/2. હવે જો આ 3 ગુણાકારમાં છે, 3 એક સાથે મિત્રો ગુણાકારમાં છે, આ બાજુ જાય તો ભાગાકારમાં આવે. ભાગાકારમાં મિત્રો 3/2 બે પાસે આવશે તો 3 ડાયરેક્ટ તો નહીં મૂકી શકે, તો એને કેવી રીતે મૂકવાનો? ગુણાકારની રકમમાં મૂકવાનો, એટલે ખાસ યાદ રાખજો. હવે જો આ 3 મિત્રો ઉડી જાય છે તો x બરાબર મિત્રો 1/2 મળે. ડાયરેક્ટ 2 નથી લખવાનો ઉપર, તો હજુ મિત્રો 1 તો હોય જ છે. તો આપણે 7 દાખલા મિત્રો જોઈ લીધા. ત્યારબાદ છે 8મો દાખલો 2x. અહીંયા મિત્રો આ બરાબરની આ બાજુ કોઈ લઈ જવાની જરૂર નથી, બરાબરની આ બાજુ આટલી રકમ છે તો પેલા આનું સાદુરૂપ આપશું. અહીંયા અપૂર્ણાંકવાળો મિત્રો સરવાળો છે, તો યાદ કરો કઈ રીતે આપણે અપૂર્ણાંકવાળા મિત્રો સરવાળા ગણતા હતા. સૌપ્રથમ નીચેનો ગુણાકાર 8 ચોક 32, ત્યારબાદ 4 પંચા 20, 8 એકા 8, સરવાળાનો સરવાળો 2x. 20 ને 8 કેટલા થઈ જાય? 28/32. જો આ 2 ગુણાકારમાં આમ લઈ જઈએ તો ભાગાકારમાં, 28/32 ગુણ્યા 2. તો છેદ ઉડે છે, છેદ ઉડાડતા મિત્રો મેં તમને શીખડાવી દીધું છે કે 14 દુ 28, અને 14 ને આમ લખાય 7 દુ 14, 32 ને આમ લખાય 16 દુ 32. 2 ઉડી જાય તો 7/16 મિત્રો 16 જવાબ મળે છે. ગણિત પાસેથી શીખવું એની સિરીઝ છે, એમાં અપૂર્ણાંકવાળા સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર છેદ ઉડાડતા ટૂંકમાં બધી જ વસ્તુ મેં તમને સમજાવી છે. અને આ લેક્ચરના મિત્રો સમીકરણ અને નિશાની ફેરબદલીના નિયમો મિત્રો પણ મેં તમને સમજાવી દીધા છે. આપણે મિત્રો 8 દાખલા જોયા છે, હજુ બીજા દાખલા જોવાના છે. ત્યારબાદ હું તમને મિત્રો દાખલા ગણવા પણ આપવાનો છું. તો ચાલો એ બીજા દાખલાને પણ મિત્રો આપણે જોઈ લેવી. હવે આપણે જોવાના છે બીજા દાખલા, તો ચાલો એને પણ આપણે મિત્રો જોઈ લેવી. તો હવે આપણી પાસે મિત્રો 9મો દાખલો આ રીતનો છે, x/5 બરાબર 10. તો હવે આપણે મિત્રો x ની કિંમત શોધવાની છે. મિત્રો આપણે x ને નહીં ચલાવી, આ 5 ભાગાકારમાં છે. મિત્રો યાદ કરો ભાગાકારની રકમ બરાબરની આ બાજુ જાય તો કેવા થઈ જાય? ગુણાકાર. 5 ભાગાકારમાં છે, આ બાજુ આવશે તો કેવા થઈ જાય છે? ગુણાકાર. 10 ગુણ્યા 5, તો x બરાબર 10 પંચા કેટલા થઈ જાય? 50. મિત્રો આ રીતે આપણને જવાબ મળે છે. ત્યારબાદ 10મો દાખલો છે 10/x બરાબર 3 છે. તો હવે તો મિત્રો આપણે x ને જ ચલાવવો પડશે. હવે જો 10/10 x ભાગાકારમાં છે, ભાગાકારની રકમ બરાબરની આ બાજુ જાય તો ગુણાકારમાં, તો 3 ગુણ્યા મિત્રો x મળવાના છે. ફરી એકવાર 10/x છે, x ભાગાકારમાં છે, બરાબરની આ બાજુ જાય તો ગુણાકારમાં. હવે જો 3 ગુણાકારમાં છે, આ બાજુ લાવો તો ભાગાકારમાં, તો 10/3 બરાબર x, એટલે કે x બરાબર 10/3. હજુ આનો મિત્રો આપણે પોઈન્ટ વાળો ભાગાકારનો દાખલો પણ મિત્રો ગણી શકીએ છીએ, પણ આપણે ગણતા અત્યારે નથી, તો આપણને જવાબ મળે છે. ત્યારબાદ છે 11મો દાખલો. અહીં 15 વત્તા છે, બરાબરની આ બાજુ લઈ જાય તો ઓછા થઈ જાય, તો 3x બરાબર 30 ઓછા 15. 3x બરાબર 15, 30 માં 15 જાય તો 15. 3 ગુણાકારમાં બરાબરની આ બાજુ આવે તો ભાગાકારમાં, 15/3, તો 5 તેરી 15, એટલે કે 3 પંચા 15 થવાના છે. x બરાબર મિત્રો મને 5 જવાબ મળવાનો છે. ત્યારબાદ છે 12મો દાખલો 2/3 છે, બરાબરની આ બાજુ જાય તો કેવા થઈ જાય મિત્રો? ઓછા થઈ જાય, કારણ કે આ કઈ ન હોય તો મિત્રો સરવાળો તો હોય જ છે. x બરાબર, હવે જો 4 તેરી 12, 3 એકા 3, 4 દુ 8. x બરાબર 3 માંથી 8 જાય તો -5/12. આ બધા નિયમો મિત્રો મેં શીખડાવી દીધા છે. તો આ હતા મિત્રો 12 દાખલા. અહીં બીજા મેં મિત્રો તમને 10 દાખલા ગણવા આપ્યા છે. મિત્રો આને ગણવાનો પ્રયત્ન કરજો. એટલા મિત્રો તમે દાખલા ગણશો એટલે તમને સમીકરણ અને નિશાની ફેરબદલીના નિયમો મિત્રો તમને આવડી જશે. અને હજુ મિત્રો મારે તમને બીજા દાખલા સમીકરણના શીખડાવવાના છે. આ ભાગ 1 હતો, હજુ ભાગ 2 અને ભાગ 3 અને ભાગ 4
એમ કુલ 4 ભાગ તમને શીખડાવવાના છે. તમે એટલા ભાગ જોશો એટલે કોઈ પણ નિશાની ફેરબદલીના દાખલા છે તમને આવડશે, કોઈ પણ સમીકરણના દાખલા છે મિત્રો આવડશે, ગમે તેવો દાખલો હોય એમાં તમને નિશાની ફેરબદલી કરતા આવડી જવાનું છે. તો અહીં મિત્રો એટલું રાખીએ છીએ. હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપણે આ વિડીયો જોતા રહો. ચાલો બાય. જય હિન્દ, જય ભારત.